વડોદરાના નવાપુરા ખારવાવાડ ખાતે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ચલાવતી મહિલાના મકાનમાં કુકર ફાટતા 2 મહિલા દજાઈ ગઈ હતી। વડોદરાના નવાપુરા વિસ્તાર ખાતે આવેલ ખારવાવાડમાં રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં કેટરિંગનો ધંધો કરતી મહિલા પોતાના ઘરે ઓર્ડર હોવાના કારણે ગેસ પર કુકર ચડાવ્યું હતું, જે પ્રેશરના કારણે ફાટા ધડાકાભેર અવાજ થતાની સાથે વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને સ્થળ પર આવી પહોંચ્યા હતા। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતાની સાથે જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી। આ બનાવના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2 દાઝ્યા છે, જેમને 108ના મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમી રહ્યો છે, ત્યારે વિસ્તારના લોકોના જીવ પણ તાળવે ચોંટે છે, કારણ કે કેટરિંગના વ્યવસાય માટે મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડરો મહિલાને ઘરની બહાર મૂકવામાં આવે છે, જ્યારે વિસ્તારના લોકોનું ભય છે કે જો આટલા સિલિન્ડરમાંથી કોઈ એક સિલિન્ડર ફાટે તો મોટી હોનારત સર્જાઈ શકે છે, જેથી તંત્રએ તેમને અનુરોધ કર્યો છે કે આ મામલે તપાસ કરી યોગ્ય નિર્ણય લે। ત્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડને પણ કુકર ફાટવાનો કોલ નહીં પરંતુ સિલિન્ડર ફાટવાની વર્દી મળી હતી। આ બાજુમાં પારુલબેન કરીને છે જે કેટરિંગનો ધંધો કરે છે, તો હમણાં એમને રસોડું બનાવતા એમનું કુકર ફાટ્યું છે અને કુકર ફાટવાનો એટલો બધો અવાજ આવ્યો કે આજુબાજુમાં 1-8 કિલોમીટર સુધી લોકોનો અવાજ ગયો છે અને બધા ભેગા થઈ ગયા હતા। હવે આ તો સારું છે કે આજે કુકર ફાટ્યું, તમે અહીંયા જુઓ છો કે બાજુમાં આટલા બધા ગેસના સિલિન્ડરો મૂક્યા છે। કાલ ઉઠીને ગેસના સિલિન્ડર ફાટશે તો આજે આખો મોહલ્લાની હાલત શું થશે? અમે અહીંયા અમારું ઘર બાજુમાં, અમે અહીંયા રોજ અહીંયા ઓટલા પર બેસવાનું ઉઠવાનું, આજે અમારા ઘરની સેફટી શું છે? એટલે એ બેન કંઈક બી કરે છે, કોઈ સેફટી કઈ તકેદારી રાખતી નથી ને આટલું બધું કેટરિંગનું કામ કર્યા કરે। નવાપુરા ખારવાવાડમાં ગેસનો બોટલ ફાટ્યો છે એવી અમને જાણ થઈ। અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા આવી આગ કાબૂમાં લઈ અને 2 જણા દાઝ્યા છે, 2 લેડીઝ છે, એને દવાખાને આ લોકોએ 108માં આ લોકોએ અમારા પહેલાં રવાના કરી દીધા છે।